હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ગઈકાલના વિડીયોમાં આપણે કોટ સેટનું કટિંગ કેમ થાય તે જોયું હતું. આજે આપણે કોટ સેટની સિલાઈ કેમ થાય તે જોશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે એકદમ ઇઝીલી કોટ સેટની આજે સિલાઈ કરશું. તેના માટે મેં ટોપનો આગળનો ભાગ લઈ લીધો છે. તેમાં ટોપના માપની જ બે પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને આપણે આ રીતે વાળી લઈશું. પટ્ટી આપણી વળાઈ ગઈ છે. હવે તેને આપણે ટોપમાં મેકી દઈશું. તો ટોપને આ રીતે રાખી દીધું છે. તેના ઉપર આપણે આ રીતે પટ્ટીને રાખી દઈશું. આપણે જ્યાં કટ લગાવ્યો હતો ત્યાંથી આપણે નીચે સુધી સળંગ સિલાઈને લગાવી લઈશું. હવે અહીંયા આપણે કટ લગાવી દઈશું અને આ પટ્ટીને આપણે આ રીતે ઉથલાવી દઈશું. હવે આપણે ગળામાં પણ અહીંયા સિલાઈ લગાવી દઈશું. બંને ભાગમાં આપણી ગળામાં અને પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. આ રીતે પાછળના ભાગ ઉપર આગળનો ભાગ આ રીતે રાખી દઈશું. શોલ્ડર ઉપર આપણે સિલાઈ લગાવી લઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે કોલરને માપી લઈશું. તેના માટે આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લઈશું. હવે આપણે આ રીતે મેજર ટેપથી ગળાનું માપ લઈ લઈશું. તો અહીંયા આપણે 7 ઇંચ આવે છે, તેનું ડબલ આપણે 14 ઇંચની આપણે કોલરની કટિંગ કરવાની હોય છે. તો મેં 15 ઇંચની કોલરની પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને આ રીતે ડબલ વાળું ફોલ્ડ કરી લઈશું. પિન લગાવી લઈશું જેથી બંને પાર્ટ હલી ન જાય. હવે આપણે કોલરની 7 ઇંચની કોલર આવી હતી, તો 7 ઇંચ પર અહીંયા આપણે માર્ક કરી લઈશું. તે લાઈનને આપણે સીધી દોરી લઈશું. હવે આપણે બંધ ઘડી સાઈડથી 3 ઇંચ પર એક માર્ક લગાવી લઈશું અને ખુલ્લી ઘડી સાઈડ આપણે 1.5 ઇંચ પર આ રીતે ઊભું માર્ક લગાવી લઈશું. હવે ત્યાંથી અહીંયા આપણે કોલરનો શેપ આપી દઈશું. આ રીતે આપણે કોલરનો શેપ આપી દઈશું. હવે આપણે કોલરનું પાછું અહીંયા 7 ઇંચ પર માર્ક કરી લઈશું. આ રીતે રાઉન્ડ શેપમાં આપણે 7 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. ત્યાંથી આપણે આ ક્રોસ લાઈનને દોરી લઈશું. હવે આપણે ઉપરની તરફ પણ 1/2 ઇંચ આ રીતે લાઈન દોરી લઈશું. હવે આપણે કોલરની કટિંગ કરી લઈશું. કોલરનું પણ કટિંગ થઈ ગયું છે. હવે કોલરનું ડબલ આપણે કાપડને કટિંગ કરી લઈશું. આ રીતે મેં ડબલ કાપડને કટિંગ કરી લીધું છે. હવે ઉપરની તરફથી અહીંયાથી આપણે આ રીતે કાપડને વાળીને સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે આપણે વાળી લઈશું કોલરને. અહીંથી અહીંયા સુધી આપણે સિલાઈ લગાવી લઈશું.
વધારાને કાપડને આપણે આ રીતે કટિંગ કરી લેશું. નીચેની તરફ પણ આપણે સિલાઈ જેટલું કાપડ રાખશું. વધારાને કાપડને આપણે કટિંગ કરી લેશું. હવે બંને સાઈડ આ રીતે આપણે કટ લગાવી લેશું. હવે કોલરને આપણે ઉથલાવી લેશું. આ રીતે ખૂણાને બહાર કાઢી લેશું. હવે કોલરને આપણે આ રીતે વાળીને અહીં કટ લગાવી લેશું. ટોપને પણ આપણે આ રીતે વાળીને અહીંયા કટ લગાવી લેશું. હવે ટોપની ઊંધી સાઈડ જ આપણે આ રીતે કોલર રાખીને સિલાઈ લગાવી લેશું. આ રીતે આપણી કોલર લગાવાઈ ગઈ છે. હવે આપણે ટોપને સવડું કરીને આ સિલાઈનું કાપડને અંદરની તરફ જવા દઈશું અને કોલર ઉપર હજી એક સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણી કોલર લગાવાઈ ગઈ છે. હવે આપણે સ્લીવને લઈ લીધી છે. તો અહીંયા સ્લીવની લેન્થ 13 ઇંચ છે. તેમાં નીચે આપણે 3 ઇંચની પટ્ટી આવશે. એટલે આપણી સ્લીવ તૈયાર 16 ઇંચની થઈ જશે. આ રીતે મેં સ્લીવની લંબાઈની અહીંયા 6 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. તે પટ્ટીને આપણે સવડી રાખીને તેના ઉપર આ રીતે સ્લીવ રાખી દઈશું અને સિલાઈ લગાવી લેશું. હવે તે પટ્ટીને આપણે આ રીતે ખોલી લઈશું. સિલાઈનું કાપડની ઉપર આ રીતે પટ્ટી વાળીને સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી આ વધારાની કાપડને આપણે બંને સાઈડથી કટિંગ કરી લઈશું. આ રીતે આપણી સ્લીવમાં પટ્ટી લગાવાઈ ગઈ છે. આપણે બંને સ્લીવમાં પણ પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે તેને મેકી લઈશું. તો ટોપને મેં લઈ લીધું છે. હવે તેને સવડા ઉપર સવડી સ્લીવ રાખીને આ રીતે આપણે સ્લીવને લગાવી લઈશું. સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આપણે ટોપને આ રીતે સીધું રાખીને જ કોર્નર ઉપર આપણે એક સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણે સવડી સાઈડ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ટોપને નીચેની તરફથી આ રીતે પટ્ટીને વાળી લેશું. નીચે પણ આપણી પટ્ટી વળાઈ ગઈ છે. હવે આપણે ટોપને ઊંધું કરી લઈશું. હવે આપણે અહીંયા જે અંદરની તરફ સિલાઈ લગાવી હતી તેની બાજુમાં જ આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. એકદમ ફિનિશિંગ સાથે આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. આપણું ટોપ પણ સિવાયને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે પેન્ટની સિલાઈ કરશું. તેના માટે મેં પેન્ટને આ રીતે લઈ લીધું છે. હવે તેને આપણે આ રીતે સવડું રાખી દઈશું. તેના ઉપર સવડું રાખીને આપણે બંને સાઈડ સિલાઈ લગાવી લઈશું.
બંને સાઈડ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે આ રીતે તેને ખોલી લઈશું. હવે નીચે મોરીને આપણે વાળી લઈશું. આ રીતે આપણે નીચેની મોરીને પણ વાળીને સિલાઈ લગાવી દઈશું. આપણી બંને મોરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપર બેલ્ટ નાખવા માટે આ રીતે પટ્ટીને વાળી લઈશું. આપણે 1 ઇંચનો બેલ્ટ નાખતા હોય તો આપણે આ રીતે 1 ઇંચની પટ્ટી વાળશું. જો 2 કે 2.5 ઇંચનો બેલ્ટ હોય તો આપણે મોટી પટ્ટીને વાળવી પડે. અહીં આપણે બેલ્ટ નાખવા માટે 1 ઇંચ કાપડને આ રીતે ખુલ્લું રાખશું. હવે આપણે બેલ્ટને નાખી લઈશું. તો મારે આ 1 ઇંચનો બેલ્ટની પહોળાઈ છે, જ્યારે લંબાઈ આપણે જેટલી કમર હોય તેના કરતાં 2 ઇંચ ઓછું લેશું. તો અહીં મારી કમર 28 ઇંચની છે, તો તેમાં 2 ઇંચ ઓછું આપણે 26 ઇંચનું જ બેલ્ટ કટિંગ કરશું. હવે બેલ્ટમાં પિન લગાવી લઈશું. આ રીતે આપણે પેન્ટમાં નાખી લઈશું. હવે આ રીતે આપણે બેલ્ટમાં સિલાઈ લગાવી લઈશું. હવે બધી સાઈડ આપણે આ રીતે સરખું કાપડ કરી લઈશું. આપણે ખુલ્લું કાપડ રાખ્યું હતું ત્યાં પણ આપણે સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આ રીતે બધી સાઈડ સરખું કાપડ આવી જાય પછી આપણે બેલ્ટમાં વચ્ચેની તરફ એક સિલાઈને લગાવી લઈશું. બંને તરફ આપણે બેલ્ટ અને કાપડને આ રીતે ખેંચીને સિલાઈ લગાવશું, એટલે આપણે આ રીતે સિલાઈ લગાવાઈ જશે. આ રીતે આપણે બેલ્ટમાં સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે વચ્ચેની તરફ પણ સિલાઈને લગાવી લઈશું. અહીંયા સુધી આપણે સિલાઈ લગાવી લઈશું. આપણું પેન્ટ પણ સીવાઈને તૈયાર થઈ ગયું છે. આપણું કોટ સેટ પણ સીવાઈને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. અહીંયા વચ્ચેની તરફ આપણે એક પટ્ટીમાં બટન લગાવી લઈશું, એકમાં આપણે ગાજ કરી લઈશું. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.